ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર ગણિત પ્રકરણ 6 એનું આજે લેક્ચર 5. એમાં આપણે આગળ વધીએ પહેલાં એક બે વાતો કરી લઈએ કે આજે જ્યારે હું 18 ઓક્ટોબરે 18મી તારીખે રવિવારે તમારા માટે આ લેક્ચર રેકોર્ડ કરું છું ત્યારે આજે નવરાત્રિનો બીજો દિવસ છે. તો સૌથી પહેલાં તો તમને બધાને નવરાત્રિની શુભકામનાઓ, શુભેચ્છાઓ. હેપી નવરાત્રિ. આપણામાં નવરાત્રિ એ દિવાળી પછીનો સૌથી મોટો પ્રસંગ આપણે ગણીએ છીએ. એ ધાર્મિક પણ છે ને સામાજિક પણ છે. 9 દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો, મા અંબાના દિવસો. દરેકના ઘરમાં કંઈક ને કંઈક તો આને લગતી ધાર્મિક વસ્તુ થતી જ હોય. કોઈ ઉપવાસ કરે, કોઈ એકટાણા કરે, કોઈ સાતમ આઠમના ઉપવાસ કરે. એવું ના કરે તો કોઈ ઘરમાં ગરબો પધરાવે, કુંભ સ્થાપન કરે, માતાજીના દર્શન કરવાનો 8 દિવસનો નિયમ લે, રાત્રે આરતી કરે, એકાદ બે ઘરમાં ગરબા પણ ગાય. આ બધું તો આ વખતે પણ થવાનું, પણ તમે જેના માટે વધારે પડતા હરખમાં હો એ રાત્રે ગરબા આ વખતે નથી. સમય જેવો છે, સંજોગો જેવા છે કે એ કરવું હિતાવહ નથી. એટલે કે કોરોનાએ એક વધારાનો આ ધાર્મિક પ્રસંગ કે સામાજિક પ્રસંગમાં પણ પ્રતિબંધ આપણા ઉપર લાદ્યા. પણ સંજોગોની સાથે કદમ મિલાવીને ચાલે એ જ આપણી મેચ્યોરિટી કહેવાય, એ જ આપણી સાહજિકતા કહેવાય. માટે નવરાત્રિ આવતા વર્ષે પણ આવશે. માતાજીને કહીએ કે ધાર્મિક બધું ઘેર કરીએ છીએ, મનથી કરીએ છીએ, આનંદથી કરીએ છીએ. અમે અમારી રીતે જે ગરબા ગાવાના છે એ ઘરમાં પણ ભલે કરીએ, પણ ગયા વર્ષ સુધી કરતા હતા એ અમે આવતા વર્ષથી ફરી કરી શકીએ એવું વાતાવરણ સ્થાપજો. મારી દ્રષ્ટિએ ધાર્મિક નવરાત્રિમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. સામાજિક નવરાત્રિ, રાત્રે મોડે સુધી ગરબા, પાર્ટી, એ જ આ વખતે નથી. અને એટલે જ હું કહેતો આવ્યો છું કે હવે પછીનું જીવન એ આપણું નોર્મલ નહીં પણ ન્યૂ નોર્મલ જીવન છે. એ ન્યૂ નોર્મલ જીવનને ધ્યાનમાં રાખીને સાવચેતી સાથે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, હાથ વારંવાર ધોવા, ભીડભાડવાળી જગ્યામાં ના જવું, આ ન્યૂ નોર્મલ સાથે જીવવાની ટેવ પાડવી પડે. આજના આ નોરતાના પ્રસંગે હું તમને એટલું જ કહીશ કે માતાજી શક્તિનું પ્રતીક છે. એ માતાજી તમને મહેનત કરવાની શક્તિ આપે. તમે મહેનત કરો અને માતાજીની જ કૃપાથી ભવિષ્ય, તમારી કેરિયર ખૂબ સરસ રીતે આગળ વધે અને તમે પ્રગતિ કરો. કોરોના આંકડાઓ પ્રમાણે જે 2 અઠવાડિયા પહેલાં હતો એમાં થોડો હાશકારો અનુભવાય એવું કહે છે. બેડ્સ પણ હોસ્પિટલોમાં ખાલી છે એવું મીડિયા કહે છે. ઓક્સિજન કે જે લોકોને શ્વાસની તકલીફ હોય અને બહારથી ઓક્સિજન આપવો પડે એ ઓક્સિજનની વપરાશ પણ 30% જેટલી ઘટી છે. 42 થી 45% બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખાલી છે. આવું બધું સાંભળીએ ત્યારે એમ થાય કે કંઈક કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે. પણ એનો અર્થ એવો જરા પણ નથી કે કોરોના નથી. કોરોના હજી પણ છે.
આપણે એ છે એ માનીને ન્યૂ નોર્મલ લાઈફ સાથે જીવતા શીખી જઈશું તો આપણને કંઈ મુશ્કેલી નહીં આવે. માટે ગમે એટલું આપણને આજુબાજુ એમ લાગતું હોય કે હવે તો કંઈ વાંધો નથી, આ લોકો તો એમને એમ ફરે તો પણ એમને કશું નથી થતું, એનો અર્થ એવો કે હવે આપણે પણ એવું કરીએ, એવું ના કરતા. જે સાવચેતી રાખવાની કીધી છે એ અચૂક ફોલો કરજો. એ જ તમારા હિતમાં છે, ઘરમાં તમારી સાથે રહેનારા બધા જ વ્યક્તિઓના હિતમાં છે. એટલે કે મારા માટે પણ હિતાવહ છે, તમારા માટે પણ હિતાવહ છે અને આપણા સૌ માટે હિતાવહ છે. હવે આપણે આપણા પ્રકરણ ઉપર જઈએ કે જુદા જુદા ખૂણાઓ વિશે વાત કરી અને છેલ્લે આપણે બહિષ્કોણ વિશે વાત કરી હતી. આજે આપણે એક બહિષ્કોણનો બહુ સરસ દાખલો ગણીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો ACD અને ખૂણો ABE એ બહિષ્કોણો છે. જો ACD 110 અને ABE 100 તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધો. પહેલા તો હું આકૃતિ દોરી કાઢું. A B C AC D આ 110 આપ્યો છે. ABE આ પણ બહિષ્કોણ કીધો છે, 100 આપ્યું છે. તમારે આ પણ શોધવાનો છે, આ પણ શોધવાનો છે, આ પણ શોધવાનો છે. બે બહિષ્કોણ આપ્યા છે ને ત્રિકોણના બાકી અંદરના ત્રણેય ખૂણા શોધવાના છે. તો પહેલા તો આ રેખિક જોડના ખૂણા, આ બે પૂરક થાય તો ખૂણો ABE વત્તા ખૂણો ABC બહિષ્કોણના ગુણધર્મ પ્રમાણે 180 100 ABC 180 ABC 180 માંથી 100 જાય એટલે 80. એટલે આ ખૂણો તમારો 80 આવી ગયો. એવી જ રીતે આ પણ મળે તમને. ખૂણો ACB વત્તા ACD 180. આ પણ રેખિક જોડ જ થશે. આ પણ રેખિક જોડ. બહિષ્કોણ માટે આ ગુણધર્મ ખૂબ અગત્યનો છે. ACB 110 180 180 માંથી 110 જાય 70. તમને આ બે ખૂણા તો મળી ગયા. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. ખૂણો A B
એક શોધવાનો છે. B80 આવ્યો, C70 આવ્યો, આનો સરવાળો 150, 180 માંથી 150 જાય એટલે 30. તો જુઓ તમને જવાબમાં ખૂણો A30, B80, C70. તો તમે જોયું હશે કે બહિષ્કોણ ઉપરથી આપણે ત્રિકોણના ખૂણાઓના માપ શોધ્યા. આ એક જ દાખલો તમને આવડે તો માની લેવાનું કે બહિષ્કોણમાં તમને બરાબર સમજણ પડી ગઈ છે. બરાબર. હવે આપણે બાજુઓના માપના આધારે અથવા તો બાજુઓની જોડના ખૂણાના આધારે આપણે આ બધા જે ખૂણા જોયા એમાંનો છેલ્લા ખૂણાનો પ્રકાર જે પણ 7મા ધોરણમાં તમે શીખી ગયા છો, છતાં પણ આપણે એ જ વસ્તુ કરીએ છીએ. તમે જોયું હશે કે આટલા બધા ખૂણા કર્યા, એમાં ઘણા બધા ખૂણા વિશે તો તમે અગાઉના ધોરણમાં શીખી જ ગયા હતા. આપણે જસ્ટ રિવિઝન જ કર્યું. અમુક જ ખૂણા નવા હતા જે આપણે ગણ્યા, જેમ કે બહિષ્કોણ. જો કે 7મામાં બહિષ્કોણ વિશે પણ થોડુંક આપ્યું હતું અને એના 1-2 દાખલા પણ હતા, પણ ડિટેલિંગ એટલું નહોતું કે જે મેં છેલ્લો દાખલો કરાવ્યો તો આપણે એને પણ ન્યાય આપી દીધો. બરાબર. હવે આપણે છેદિકાની વાત કરીએ. જુઓ, માની લો કે આ એક રેખા છે અને આ બીજી એક સમાંતર રેખા છે. આને હું L કહું અને M કહું. હવે એક ત્રીજી રેખા હું એવી લઉં છું કે જે આ બંને રેખાને બે ભિન્ન બિંદુમાં છેદે. આમ પણ લઈ શકાય. બરાબર કે નહીં? આ રેખાને હું T કહી દઉં. બરાબર છે. તો જુઓ, જો બે સમાંતર રેખાઓને કોઈ રેખા બે ભિન્ન બિંદુઓમાં છેદે તો એ રેખાને આ બે સમાંતર રેખાઓની છેદિકા કહે. બરાબર. તો હું પહેલા તો વ્યાખ્યા લખી દઉં. જો બે સમાંતર રેખાઓને કોઈ રેખા બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને છેદિકા આકૃતિમાં L સમાંતર M બે રેખાઓ થઈ અને T એ છેદિકા છે. હવે તમે જુઓ કે આ પરિસ્થિતિમાં અહીંયા ખૂણો બન્યો, અહીંયા બન્યો, અહીંયા બન્યો, અહીંયા બન્યો. એવી જ રીતે અહીંયા પણ બન્યો, અહીંયા પણ બન્યો, અહીંયા પણ બન્યો, અહીંયા પણ બન્યો. તો જ્યારે છેદિકાની વાત આપણે કરીએ ત્યારે છેદિકાથી 8 ખૂણાઓ કુલ બને. કેટલા બને? રેખાની છેદિકાથી
રચાય છે. બરાબર. આ આટલું તમારું છેદિકા વિશેનું બેઝિક થયું. હવે છેદિકામાં પણ તમે મેં કોષ્ટક આપ્યું તો એમાં જોજો અનુકોણ અને યુગ્મકોણ અને એક તરફના અંતઃકોણો. છેદિકા દ્વારા 3 જાતના ખૂણાઓની જોડ બને. એક અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક તરફના અંતઃકોણો. તો કયા અનુકોણ બને એના શું ગુણધર્મ હોય, કયા યુગ્મકોણો બને એના શું ગુણધર્મ હોય, અને છેદિકાની એક તરફના અંતઃકોણના શું ગુણધર્મ હોય. હવે આપણે એના વિશે વાત કરીએ. બરાબર. તો હવે તમારે દરેક વખતે આ ત્રણેય બાજુમાં ત્રણેય જે પ્રકાર આપણે શીખીએ એમાં આ આકૃતિ દોરવાની આવશે. આ આકૃતિ જે છે તમારે ખરેખર શું કરવાનું કે આપણે 3 જાતના ખૂણા જુદા જુદા શીખવાના છે. તો બરાબર એક પેજ લેવાનું અને આવી 3 આકૃતિ પહેલા દોરી કાઢવાની. શું કરવાનું? બરાબર. અને એલ એમ ને ટી તો ખરા. અહીંયા એ નામ આપજો, અહીંયા બી આપજો, અહીંયા સી આપજો, અહીંયા ડી આપજો. અને આ બિંદુએ જ્યાં છેદે છે ત્યાં પી અને અહીંયા ક્યુ. આટલી આકૃતિ એક પેજ ઉપર, બીજા પેજ ઉપર અને ત્રીજા પેજ ઉપર વચ્ચોવચ્ચ દોરી કાઢજો. પછી આપણે દરેક ખૂણા વિશે વિચાર કરશું. અને ઉપર પહેલી આકૃતિ જે તમે હવે દોરી અનુકોણ. જો મેં આ લખાણ જે લખ્યું એની આકૃતિ જુદી, તે ઉપરાંત 3 આકૃતિની હું વાત કરું છું. હવે તમે જુઓ હું અનુકોણો કઈ રીતે લઉં છું. અહીંયા આપણે એક્સ ને વાય લખી દઈએ એકવાર. એક્સ અને વાય. બરાબર. હવે એક્સ અહીંયા પી તો છે જ અને એ. આ મેં આ બાજુનો ઉપરનો ખૂણો લીધો તો અહીંયાનો પણ મારો ઉપરનો ખૂણો. કયો ખૂણો? બરાબર. તો અનુકોણોમાં બંને જગ્યા ઉપરના ડાબી બાજુના મેં ઉપરના ખૂણા લીધા. ગુજરાતીમાં હું આવું કહી શકું. ખૂણો એક્સ XPA અને PQC. તો આ એક જોડ થઈ તમારી. હવે બીજી આ બાજુ પણ એવું બની જ શકે ને, અને અહીંયા બની શકે. તો XPB અને PQD. બરાબર. તો પછી આપણે નીચેની બાજુના લઈએ તો થાય જ ને. 3 લીટી કરું એટલે ખબર પડે.
એ પી ક્યુ અને પી પી ક્યુ સી ક્યુ વાય. તો પછી આ બાજુનું પણ બને કે ના બને? તો હું હવે પી ને અહીંયા મૂકી દઉં, સેજ ઉપર નીચે લઈ લઉં છું લખવા પૂરતું. આને હું નિશાની આવી આપું તો કયો ખૂણો થશે? બી પી ક્યુ. અને ડી ક્યુ વાય. તો તમે જુઓ 4 જોડ બની. તો બહુ જ અગત્યનું, અનુકોણોની 4 જોડ બને. બરાબર. અને આ જોડ એકરૂપ હોય. શું હોય? એટલે કે માપ સરખા હોય. એટલે કે આ 50 હોય તો આ 50 જ હોય, આ 100 હોય તો આ 100 જ હોય. આ એના ગુણધર્મો થયા. આ આપણને દાખલામાં કામમાં આવશે. તો અનુકોણ વિશે ફરી કહું. આ ઉપરનો પહેલો ખૂણો, આ નીચેનો પહેલો ખૂણાની જોડ, આ નીચેનો ખૂણો, અરે જમણી બાજુનો પહેલા લઉં, આ તો અહીંયા આમ નીચે લઉં તો આ પણ નીચે, આમ નીચે લઉં તો આમ પણ નીચે. 4 જોડ થઈ ગઈ. તો આ તમારા અનુકોણ વિશેની વાત થઈ. હવે આપણે એના પછીનું, બરાબર ને? હું આકૃતિ ભૂસી જ કાઢું છું, કારણ કે આટલું બધું ચેકમ ચેકીમાં તમને મજા નહીં આવે. ભલે મારે એકવાર વધારે આકૃતિ દોરવી પડે. હવે છે યુગ્મ કોણ. ફરી મારે આકૃતિ તો દોરવી જ પડશે. એલ એમ ટી એ બી સી ડી, અહીંયા પી ક્યુ, અહીંયા એક્સ, અહીંયા વાય. હવે યુગ્મ કોણો એટલે ઝેડ આકારના ખૂણા. કયા? તો જુઓ, હું ડાર્ક લાઈન કરું છું એટલે તમને સમજાઈ જશે. ઝેડ થયો. એ પી ક્યુ અને પી ક્યુ ડી. હવે આ એક ઝેડ થયો. તો શું આમ પણ ઝેડ થાય જ ને? ઊંધો ઝેડ. બરાબર કે નહીં? તો હું અત્યારે સમજવા માટે તમને આવી રીતે કરી આપું છું કે જેથી તમે ઝેડ વિચારી શકો. આ સમજવા માટે જ છો. તો પછી આ અને આ
બરાબર કે નહીં? એ થશે BPQ અને CQP કે PQC જે ગણવું હોય. તો યુગ્મકોણની બે જ જોડ બને. કેટલી બને? અનુકોણની 4 બની હતી, યુગ્મકોણની 2 જોડ. અને જોડના માપ સમાન હોય, જોડ એકરૂપ હોય. એટલે કે આ 50 તો આ પણ 50, આ 100 તો આ પણ 100. બરાબર. આ એના ગુણધર્મો થયા. ફરી મારો હાથ ક્યાં ફરે જોજો. Z, ઊંધો Z. બરાબર. ત્યાર પછી છે છેદિકાની એક તરફના અંતઃકોણ. આપણી ત્રીજી આકૃતિ થશે. હવે છેદિકાની એક તરફના અંતઃકોણો એટલે કે અહીંયા ઉપર જે લીધા હતા તો આ નીચે તમે જુઓ કે અનુકોણમાં આની સાથે અહીંનો નીચે લીધો તો આ અંદરનો ખૂણો લેવાનો. કયો થશે? ખૂણો APQ અને PQC. તો પછી અહીંનો પણ એવો જ આવે કે ના આવે? તો ખૂણો BPQ અને BPQ અને DPQD. બરાબર. કેટલી જોડ થઈ અંતઃકોણોની? પણ આ જોડના ખૂણા પૂરક હોય છે. જોડના ખૂણા સમાન એકરૂપ ના હોય. પૂરક હોય એટલે કે બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો APQ વત્તા ખૂણો PQC નું માપ 180 થાય, અથવા ખૂણા BPQ PQD નું માપ 180 થાય.
તો છેદિકાથી બનતા ખૂણાઓ વિશે આપણે જોયા, બરાબર કે નહીં? હવે આના દાખલા તમને 7મા ધોરણમાં સાદા આવી જ ગયા છે. હું એક દાખલો ઉદાહરણ રૂપે તમને બતાવું છું, બરાબર? માની લો કે આ આકૃતિમાં તમને આ ખૂણો 75 આપ્યો છે, બરાબર? અને તમને કહે કે જેટલા શક્ય હોય એટલા ખૂણા શોધો. તો જુઓ, આ 75, આ રેખિક જોડ થઈ એટલે 105, બેનો સરવાળો 180. આ અભિકોણો થાય સરખા હોય એટલે 75, આ પણ સરખા એટલે. હવે આમ કરી અને આમ કરું, આ 75 તો આ પાછો આ પણ 75, આ પાછો ઊંધો થયો એટલે 105, 105 થાય 100. તમે જુઓ, એક જ ખૂણા ઉપરથી 8 ખૂણા આપણે શોધી શક્યા, બરાબર કે નહીં? તો આ રીતે તમે 7મા ધોરણમાં, મને યાદ છે તમે દાખલા ગણ્યા જ હશે, ચોપડીમાં છે, મેં જોયું છે, બરાબર? એ જ દાખલાઓ તમારે અહીંયા આવે છે, એટલે આમાં કંઈ બહુ પ્રેક્ટિસની જરૂર નથી. હવે આપણે તમારા માટે એક નવો ટોપિક ને નવો મુદ્દો કે જે તમને આગળ પર બધે કામમાં આવવાનો છે, અને આપણે આપણા પ્રકરણ 5માં ભૂમિતિના માળખામાં એક શબ્દ વાપર્યો તો પ્રમેય. એ શરતી વિધાન છે, જો તમને યાદ હોય તો આપણે પ્રમેય વિશે થોડું સમજીએ. અને 9મા ધોરણના હવેનામાં, કે 10મું ધોરણ હોય કે 11મું હોય કે 12મું હોય, સાયન્સ, દરેકમાં પ્રમેય હોય જ, અને તમારે સાબિત કરવા પડે. અને 4 માર્કના પ્રમેય હોય એટલે એને છોડી શકાય નહીં. તો આપણે પ્રમેય વિશે પહેલા સમજી લઈએ. પ્રમેય એ શરતી વિધાન છે કે જો આમ હોય તો, જેમ કે જો વરસાદ નહીં હોય તો હું બહારગામ જઈશ, જો ને તો જોડે સરખા જોડાયેલી વસ્તુ છે. હવે આ પ્રમેયના અંગો કયા કયા, પ્રમેયને કેટલા ભાગમાં વહેંચીને લખવો પડે? પહેલું, તમને જે કંઈ આપ્યું એના ઉપરથી પક્ષ લખવાનો, બરાબર? કે પ્રશ્નમાં જોમાં આપેલી વિગત, અને તોમાં જે આપ્યું હોય એ સાબિત કરવાનું, જેને સાધ્ય કહીશું, બરાબર? અને સાબિતી, આ સૌથી અગત્યની આપણા માટે થશે કે આપણે, બરાબર? તો ગણિતના સિદ્ધાંતો, નિયમો, પૂર્વધારણા નો ઉપયોગ કરીને માગેલી વસ્તુ સાબિત કરવી. હવે સાબિતીના ખરેખર બે પ્રકાર છે, સીધી સાબિતી
અને આડકતરી સાબિતી. આપણે મોટે ભાગે સીધી સાબિતીથી જ કરવાનું છે, પણ તમને મગજમાં આવવું જોઈએ કે સાબિતી પણ બે પ્રકારની હોઈ શકે. હવે આપણે આવી જ એક વસ્તુને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ પ્રમેય છે 6.1. ચોપડીના નંબર પ્રમાણે જ કહું છું, અને જેટલા પ્રમેય હું કરાવું કે પ્રમેય ચોપડીમાં આપ્યા હોય કે આ કરવાના એટલા જ કરવાના હોય. અને આમાં તમને કહે છે સાબિત કરો કે હું કે લખું છું, સાબિત કરો કે બે ભિન્ન રેખાઓ છેદે. બે ભિન્ન રેખાઓ છેદે તો છેદ બિંદુ આગળ રચાતા અભિકોણો એકરૂપ હોય છે. એટલે કે બંને અભિકોણના માપ કેવા હોય? સરખા, સમાન હોય. કે હવે તમે જુઓ, તમને બે ભિન્ન રેખાઓ છેદે તો આ આપી દીધું છે, બાકીનો ભાગ છે તમારે સાબિત કરવાનો છે. તો પહેલામાં પહેલા તો આ જે વાક્ય આપ્યું ને એને તમે પ્રતિજ્ઞા તરીકે પણ લખી શકો. ઘણા બધા લોકો આ વસ્તુ કરે છે, ન લખો તો ચાલે. સાબિત કરો કે કાઢી નાખવાનું. બે ભિન્ન રેખાઓ તો એકરૂપ હોય, આ તમારે લખી નાખવાનું. બરાબર? ત્યાર પછી તમે પક્ષ લખશો આપણે બતાવ્યું એ પ્રમાણે જે આપેલું છે એ. પણ એને માટે આપણે પહેલા આકૃતિ દોરવી પડે. તો સાઈડમાં આમ આકૃતિ દોરજો. બરાબર કે નહીં? આ છેદ બિંદુને હું ઓ કહી દઉં. બરાબર છે? અહીંયા એ લઈ લો, અહીંયા બી, સી અને ડી. તો પક્ષમાં જે આપ્યું છે આકૃતિ પ્રમાણે રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુએ છેદે છે. બોલો, આ બરાબર છે? આથી કયા કયા અભિકોણો થશે? બોલો. ખૂણો AOD અને COB. AOD અને COB તેમજ AOC અને DOB કે BOD અભિકોણો બને છે. આટલું તમને આપી જ દીધું છે. બરાબર? હવે તમને સાબિત શું કરવાનું છે કે અભિકોણો એકરૂપ હોય એ આપણે સાધ્યમાં લખવાનું. તો ખૂણો AOD એકરૂપ એટલે આ નિશાની 7મા ધોરણમાં શીખી ગયા છે. બરાબર કે નહીં? તમે અહીંયા બરાબર નિશાની કરશો તો પણ ચાલશે. બરાબર?
હવે અગત્યનું એ છે કે આ સાબિત કઈ રીતે કરવું, બરાબર કે નહીં? તો જુઓ, હું સાબિતી અહીંથી શરૂ કરું છું. પહેલા ધ્યાનથી જોજો કે પહેલામાં પહેલા હું AB આ A ને B છે અને અહીંયા O બિંદુ છે, તો હું આમ રાખું, આ O અને આ બાજુ D. આટલી જ આકૃતિની હું વાત કરું છું. તો શું થશે? આ રેખિક જોડના ખૂણા થશે કે નહીં? તો ખૂણો AOD અને ખૂણો DOB કે BOD એ રેખિક જોડના ખૂણા છે. હવે રેખિક જોડના ખૂણા કેવા હોય આપણે શીખી ગયા છીએ. ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 પૂરક જ હોય. આને હું પરિણામ નંબર 1 આપી દઈશ. એગ્રી કે નહીં? હવે હું આપણી જ આકૃતિ છે એમાં તમે આ લીધું એને બદલે હું આ લઉં છું, આમ થઈને આમ, બરાબર કે નહીં? એટલે કે OS આ O આમ C D, બરાબર કે નહીં? અને હું આ B લઉં, અહીંયા મેં D લીધું હતું, તો આ પણ રેખિક જોડના જ ખૂણા થયા કે નહીં? કે બીજું કઈ થયું? તો કયા કયા ખૂણા થશે? BOD અને બીજો કયો થશે? BOC, બરાબર કે નહીં? તો પછી આ બેનો સરવાળો કેટલો થાય? પૂરક જ થાય ને 180. તો ખૂણો BOD વત્તા ખૂણો BOC 180, પરિણામ નંબર 2. હવે તમે જુઓ કે 1 અને 2 ને સરખાવો તો જમણી બાજુ સરખી છે, તો પછી ડાબી બાજુ પણ સરખી થાય. તો હું લખીશ કે પરિણામ 1 અને 2 ને સરખાવતા જમણી બાજુ લખવાની જરૂર નહીં. ખૂણો AOD વત્તા BOD વત્તા BOC, આ તો ઉડી ગયા. તો ખૂણો AOD બરાબર ખૂણો BOC. તમે જુઓ, તમારા સાધ્યનું પહેલું પરિણામ આવી ગયું. એગ્રી? હવે બીજું પરિણામ AOC અને BOD સાબિત કરવાનું આવે, પણ અહીંયા તમારા માટે બહુ જ સરસ છે કે જે પદ્ધતિથી કર્યું એ જ પદ્ધતિથી બીજું થાય. માટે એટલું જ લખવાનું રહે એકવાર સાબિત કરીને. તેવી જ રીતે બસ આટલું લખી અને સાધ્યનું બીજું પરિણામ લખી નાખવાનું. AOC બરાબર BOD. તો બંને પરિણામ આપણે સાબિત કર્યા. આ પ્રમેય સાબિત કર્યો કહેવાય. કોઈ પણ પેપરમાં પ્રમેય વગરનું પ્રશ્નપત્ર હોય નહીં. 3-4 છે. કોઈ પ્રમેય કરીશું આપણે, એમાંથી જ એક પ્રમેય પૂછાયેલો હોય છે. માટે આ પ્રમેય મોઢે કરવા પડે, તૈયાર કરવા પડે. 5 વાર લખી નાખજો અને પ્રમેયની તૈયારી અત્યારથી કરજો, એટલે 4 માર્ક તમારા રોકડા થઈ જાય. પ્રમેય વગરનું પેપર ના હોય. અને બધા પ્રમેય કરવાના નથી, બધું થઈને 3-4 પ્રમેય કરવાના આવશે જે સહેલા છે. એ કરીએ તો પણ આપણને 4 માર્ક સહેલાઈથી મળી જાય. અહીંયા આપણે અટકીશું. નેક્સ્ટ ટાઈમ
એક બે ત્રણ પ્રમેય બીજા 2 પ્રમેય કરીશું એટલે આ પ્રકરણ પૂરું થઈ જશે અને આ દિવાળી પહેલાંના અભ્યાસક્રમનું એક છેલ્લું પ્રકરણ આપણે ચાલુ કરીશું. આજે અહીં અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.